અમે લોકો આવી ગયા છે ફલોદરા. નેચરની સુંદરતા તમને અહીં જોવા મળશે. જો તમે નેચર લવર હો તો જરૂરથી એકવાર તમે અહીંયા વિઝિટ કરી શકો છો. બહુ જ પીસફુલ જગ્યા છે. મંદિરોની સાથે સાથે તમને અહીં નેચરની ખૂબસૂરતી પણ જોવા મળશે. અહીં એક તળાવ આવેલું છે, તેમાં બતકો અને હંસો પણ જોવા મળશે. અહીં જલારામ બાપાનું અને સાંઈ બાબાનું અને ગણપતિ બાપ્પાનું મંદિર આવેલું છે. જો તમે મંદિરના દર્શન કરવા માંગતા હો અને નેચરની ખૂબસૂરતી જોવા માંગતા હો તો ફલોદરા તમે આવી શકો છો. અહીં આગળ સમુદ્ર મંથનનું પણ ક્રિએટ કરવામાં આવ્યું છે. નેચરની ખૂબસૂરતી તો તમે જોઈ શકો છો. જો તમે વલસાડમાં રહેતા હો તો તમે અહીં આવી શકો છો. નાની મોટી રાઇડ્સ પણ અહીં જોવા મળશે તમને. અહીં માછલીઘર પણ આવેલું છે, તો તમે વિઝિટ કરી શકો છો. 20 રૂપિયા ટિકિટ છે એક પર પર્સનની. બહુ સુંદર સુંદર મજાની માછલીઓ તમને જોવા મળશે અહીં. નેચરની ખૂબસૂરતી જો તમે જોવા માંગતા હોય તો ફલોદરા આવવું જોઈએ જ તમારે. શહેરોની તાણઝાણમાંથી જો તમે માઇન્ડને ફ્રેશ કરવા માટે અહીં આવવા માંગો છો તો પ્લીઝ વેલકમ. બહુ જ સુંદર અને પીસફુલ જગ્યા છે. તમે એકવાર વિઝિટ કરશો તો પાછા તમે આવવાનું અહીં મન થાય એવી આ જગ્યા છે. આઈ હમ્બલ રિક્વેસ્ટ ટુ વિઝિટર્સ, ડોન્ટ થ્રો પ્લાસ્ટિક ટુ એવરીવેર. હું તમને વિનંતી કરું છું કે અહીં આવો તો પ્લાસ્ટિક ગમે ત્યાં ના ફેંકો, કારણ કે આપણી આ પ્રકૃતિ આપણે પ્લાસ્ટિક ફેંકવાથી ગંદી થાય છે. તો પ્લીઝ અહીં પ્લાસ્ટિક ના ફેંકો. થેન્ક યુ.